આકાશમાંથી વરસેલી આફતથી પંચમહાલના શહેરમાં ખુટખર ગામના લોકોની મુશ્કેલી વધી ગઈ છે। છેલ્લા 15 દિવસથી પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે। ભારે પવન સાથે 5 મેના રોજ ખાબકેલા વરસાદમાં અનેક વીજપોલ ધરાશાયી થયા, જેથી વાસ્મો દ્વારા કરવામાં આવેલ પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે। વીજળી ન આવવાથી ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો। આ સમસ્યા અંગે ગામના સરપંચ દ્વારા MGVCL કચેરીમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, પણ 15 દિવસ વીત્યા બાદ પણ હજુ સુધી MGVCLના અધિકારીઓ ગામમાં ફરક્યા પણ નથી। છેલ્લા 3 મહિનાથી પાણીની લાઇન તૂટી જતા નાયક અને રાઠોડ ફળિયાના લોકો તો હાલાકી ભોગવી જ રહ્યા હતા, પણ હવે વીજળી પણ ન હોવાથી સમગ્ર ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। હાલ માત્ર એક કૂવો છે, જેમાંથી ગ્રામજનો પાણી લેવા માટે મજબૂર છે, પણ પાણી પાતાળે પહોંચતા કાળઝાળ ગરમીમાં સમસ્યા વિકટ બની છે। ત્યારે તાત્કાલિક વીજપોલ ઊભા કરીને વીજ પુરવઠો ચાલુ કરવાની લોકો માંગ કરી રહ્યા છે। 3 મહિના સુધીનું બંધ છે સાહેબ, પણ પાઇપો છે બધી પંચર પડી છે, પાણી બધું જમીનમાં વહી જાય છે। હમણાં પાણી પીવાનું, ઉનાળાનું પાણી એમાં પીવાની બહુ તકલીફ થાય છે। એટલે વાવાઝોડામાં પણ હમણાં થાંભલા પડી જાય છે, તે સુવિધા નથી કરી ના। પંચરથી પાઇપો એ પણ સરપંચ સાહેબને જાણ કરી છે, તે આગળ વાત કરી કે નથી કરી એ મને ખબર નથી સાહેબ। એ લગભગ 15 દિવસ થયા સાહેબ। આ હવડે વાવાઝોડું આવ્યું ને એમાં તૂટી પડેલા છે। જો વાત આ સરપંચ સાહેબને હતી કીધેલું સાહેબ, પણ હવે અમે તો આગળ તો નથી વાત કરી, પણ અહીંયા સરપંચ સાહેબને કીધું હતું કે ભાઈ આ તૂટ્યું છે તો કંઈક કરાવો અમારે માટે।